નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. ફરી અહીંયા પરેશ પુરોહિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આજથી એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ ચેપ્ટર આપણને એનસીઈઆરટી બોર્ડમાં પણ પૂછાય છે, નીટ પ્રમાણે પણ મતલબ યુઝફુલ છે આપણને. નીટમાં પણ જેડબલઈમાં પણ કામનું ચેપ્ટર છે. તો ચેપ્ટરને બિલકુલ ધ્યાનથી ભણીશું મિત્રો આપણે. જે ઓલમોસ્ટ ઘણા બધા ચેપ્ટર ઘનવસ્તા હોય, રાસાયણિક ગતિકી છે, વિદ્યુત રસાયણ છે, બધા ચેપ્ટર્સ આપણે પૂરા થઈ ગયા છે. દ્રાવણો છે એ પણ પૂરું થઈ ગયું છે. તો નેક્સ્ટ જે ચેપ્ટર છે આપણું, એ ચેપ્ટર કયા પ્રકારનું છે મિત્રો? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. ટાઇટલ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. એનો મતલબ એવો થાય, આપણે એવું કેવું હોય તો ઇંગ્લિશમાં મિત્રો એવું કહી શકીએ સરફેસ કેમિસ્ટ્રી. એને ઇંગ્લિશમાં કહીશું મિત્રો આપણે સરફેસ કેમિસ્ટ્રી. તો સરફેસ પૃષ્ઠ, અથવા એના માટે બીજો શબ્દ વાપરવો હોય તો પૃષ્ઠ માટે સરફેસ એટલે એને સપાટી પણ કહી શકીએ મિત્રો આપણે. તો સપાટી અથવા તો પૃષ્ઠ સાથે સંકળાયેલું રસાયણ વિજ્ઞાન. તો અહીંયા આપણે કેવી પૃષ્ઠનો અભ્યાસ કરવાનો છે, તો કેવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટરમાં, એના વિશે ડિસ્કસ કરીશું. તો પહેલા તો બેઝિક એ છે કે ભાઈ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું? તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એક એવી શાખા છે, એવી બ્રાન્ચ છે કે જે પૃષ્ઠ અથવા તો સપાટીના અભ્યાસ સાથે સંકળાયેલી છે. હવે સપાટી તો ઘણી બધી આવે આપણી પાસે, પણ એમાંથી આપણે કઈ સપાટીનો અભ્યાસ કરવાનો છે, આપણે કઈ પૃષ્ઠનો અભ્યાસ કરવાનો છે, એની આપણે ચર્ચા કરીશું. તો આપણે જે સપાટી અથવા પૃષ્ઠનો અભ્યાસ કરવાનો છે, જેના માટે આપણે એક શબ્દ લખી દઈએ અંતરાપૃષ્ઠ. આવો શબ્દ લખી દઈએ મિત્રો. અથવા આંતરાપૃષ્ઠને આપણે કેવું હોય તો એવું પણ કહી શકાય, ઇન્ટરફેસ તરીકે ઓળખીએ આપણે. તો અંતરાપૃષ્ઠનો મતલબ શું થાય? પહેલો પ્રશ્ન એ થાય અંતરાપૃષ્ઠ એટલે શું? તો એની હું સાદી ડેફિનેશન આપું મિત્રો, સાદી વ્યાખ્યા આપું તો બે જથ્થામય કલાઓને એકબીજાથી અલગ પાડતી એક ચોક્કસ હદ રેખા હોય એને અંતરાપૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. બે જથ્થામય કલાઓને, કલા એટલે એક પ્રકારની અવસ્થા, ઘન અને પ્રવાહી અવસ્થા હોય તો એને અલગ પાડતી હોઈ શકે, ઘન અને વાયુ હોય તો એને અલગ પાડતી હોઈ શકે. તો આ ચોક્કસ જે કલાઓ હોય કે જે એકબીજામાં મિશ્ર ન થતી હોય એવી કલાઓ, જેને ઇમિસિબલ કહેવાય. તો હવે ઇમિસિબલ અથવા એકબીજામાં ભળી ના જતી હોય, એકબીજામાં દ્રવ્ય ના થતી હોય એવી કલાઓને એકબીજાથી અલગ પાડતી જે ચોક્કસ હદ રેખા હોય એને અંતરાપૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લખીએ આપણે કે બે જથ્થામય કલાઓને અલગ પાડતી સપાટીને અંતરાપૃષ્ઠ કહે છે. અંતરાપૃષ્ઠ કહે છે. ધારો કે ચલો કે એક્ઝામ્પલ લખી દઈએ. એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું કે એ અંતરાપૃષ્ઠને કઈ રીતે દર્શાવવામાં આવે, તો આ જે અંતરાપૃષ્ઠ છે એ અંતરાપૃષ્ઠને એવું કહી શકાય યા તો આડી લીટી વડે દર્શાવવામાં આવે, અંતરાપૃષ્ઠને યા તો આડી લીટી વડે દર્શાવાશે યા તો ઊભી લીટી વડે દર્શાવાશે. બે વસ્તુ હોઈ શકે, યા તો આડી લીટી હોય યા ઊભી લીટી. આડી લીટી એટલે આપણે ડેશ લખી શકીએ અને ઊભી લીટી આપણે સ્લેશ લખીશું. તો જ્યારે બે જુદી જુદી જથ્થામય કલાઓ હોય, એક્ઝામ્પલ તરીકે મારે એવું લખવું છે કે ચલો ઘન અને પ્રવાહી, કે ભાઈ ઘન કલા અને પ્રવાહી કલા. તો ઘન અને પ્રવાહી કલાને જ્યારે એકબીજાથી અલગ કરવા હોય તો એને દર્શાવવા માટે આવું દર્શાવી શકાય. એને એમ પણ લખી શકીએ આપણે ઘન આડી લીટી પ્રવાહી, અથવા બીજું લખવું હોય તો એવું લખી શકીએ ઘન સ્લેશ અને પ્રવાહી. એનો મતલબ આ જે વચ્ચે આપણે લાઈન દર્શાવી છે, વચ્ચે જે આડી લીટી દર્શાવી છે, એ આડી લીટી એટલે આપણે શું કહેવાય? અંતરાપૃષ્ઠ કહેવાય. ઓકે, બીજું એક્ઝામ્પલ એવું લખવું હોય ધારો કે ચલો ઘન અને પ્રવાહીને, સોરી ઘન અને વાયુને દર્શાવવાશે. તો ઘન અને વાયુને દર્શાવવા માટે એ આ પ્રકારે દર્શાવી શકાય ઘન ડેશ વાયુ, અથવા બીજું લખવું હોય તો ઘન પછી સ્લેશ વાયુ પણ લખી શકાય મિત્રો, લખવું હોય તો. એનો મતલબ કે સિમ્પલ કોઈ એવી બે કલાઓ અથવા એવી કોઈ બે અવસ્થાઓ કે જે એકબીજામાં મિશ્રિત ના થતી હોય, એકબીજામાં દ્રવ્ય ના થતી હોય, એમને અલગ પાડવા માટે જે સપાટી દર્શાવવામાં આવે છે એને શું કહેવાય? અંતરાપૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે. અને આ જે અંતરાપૃષ્ઠ બને છે, ધારો કે આપણી પાસે બે કોઈ જુદી જુદી કલાઓ છે, આપણે કહીએ કે આ આપણી પાસે કોઈ એક કલા છે
આપણી પાસે અહીંયા બીજી કલા છે, અને આ બંને કલાઓ જે એકબીજાને જોઈન્ટ થતી હોય, આપણે એવું કહીએ, આટલી ગેપ ના હોય મિત્રો વચ્ચે, આપણે આ ખાલી સમજવા માટે દર્શાવેલું છે. આ બંને કલાઓ એકબીજાને ટચ થતી હોય. આપણે ઉપર એવું કહી દઈએ કે ઉપર પ્રવાહી અવસ્થા છે અને નીચે ઘન અવસ્થા છે. આવી અલગ અલગ અવસ્થાઓ છે. તો આ બે જુદી જુદી અવસ્થાઓની વચ્ચે જે સપાટી બને છે, એ વચ્ચે બનતી જે સપાટી હોય એ સપાટીને આપણે અંતરાપૃષ્ઠ તરીકે ઓળખીશું. શું કહેવાશે મિત્રો? અંતરાપૃષ્ઠ તરીકે ઓળખીએ. અને એક બીજું ધ્યાનમાં રાખવાનું કે આ અંતરાપૃષ્ઠ એટલે એક પ્રકારની અણુઓની જાડાઈ ધરાવતું સ્તર છે. કેટલાક અણુઓની જાડાઈ ધરાવતું સ્તર એટલે આપણું શું કહેવાય? અંતરાપૃષ્ઠ. અને એ અણુનું કદ જેટલું મોટું હશે એટલું અંતરાપૃષ્ઠનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે હશે. એટલે અંતરાપૃષ્ઠ એટલે સિમ્પલ એવું કહી શકાય કે કેટલાક અણુઓની જાડાઈ ધરાવતું સ્તર, જાડાઈ ધરાવતું જે સ્તર હોય એ સ્તરનો મતલબ શું થાય? અંતરાપૃષ્ઠ કહે છે. કેટલાક અણુઓની જાડાઈ ધરાવતા સ્તરને શું કહેવાય છે? અંતરાપૃષ્ઠ કહે છે. અને જો અણુનું કદ વધારે હોય, તો તેનું ક્ષેત્રફળ પણ પ્રમાણમાં કેવું હશે? વધારે હશે. ક્ષેત્રફળ વધારે હોય છે, આવું કહી શકાય. કેવું હોય તો હવે આ ચેપ્ટર આપણે જે ભણવાના છે મિત્રો, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, સરફેસ કેમિસ્ટ્રી, તો આપણે એવી જ સરફેસનો અભ્યાસ કરવાનો છે અથવા એવી જ સપાટીનો અભ્યાસ કરવાનો છે કે જે જનરલી અંતરાપૃષ્ઠ તરીકે વર્તી હોય. આવી અંતરાપૃષ્ઠ તરીકે વર્તી જે સપાટી હોય એના પર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે મિત્રો. અને એના પર થતી વિવિધ પ્રક્રિયાઓમાં આપણે કહી શકીએ ક્ષારણ થાય, પછી વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાઓ હોય, વિષમાંગ. એના એક્ઝામ્પલ લખીએ કે આવી સપાટી પર થતી પ્રક્રિયાઓ કઈ કઈ હોઈ શકે? તો આવી સપાટી પર થતી પ્રક્રિયાઓમાં તમે આવી અલગ અલગ પ્રક્રિયાઓ દર્શાવી શકો મિત્રો. એક્ઝામ્પલ તરીકે ક્ષારણ પણ હોઈ શકે, વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ પણ થાય. કારણ કે વિદ્યુત ધ્રુવ જે હોય પોતે સોલિડ ફોર્મમાં હોય અને એની આજુબાજુ કેમિકલ્સ હોય બધા જે લિક્વિડ ફોર્મમાં હોય, વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા દર્શાવી શકાય. પછી વિલયનનો મતલબ એવો થાય મિત્રો ઓગળવાની પ્રક્રિયા, જેને ડિસોલ્યુશન કહેવાય. તો ડિસોલ્યુશન પ્રક્રિયા પણ, ધારો કે ખાંડને પાણીમાં ઓગળવાની પ્રક્રિયા, એ પણ આ પ્રકારની સરફેસ પર પ્રક્રિયા થઈ શકે મિત્રો. તો વિલયન હોય, વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા હોય, પછી ક્ષારણ હોય, એના સિવાય પણ બીજી કોઈ પ્રક્રિયા કેવી હોય તો કે હા એવું પણ કહી શકાય વિસમાન ઉદ્દીપન. બીજું મિત્રો કેવું હોય તો એવું પણ કહી શકાય વિસમાન ઉદ્દીપન, એ પણ આવી શકે. ચલો એના બાદ સ્ફટિકીકરણ પણ થઈ શકે. આ બધી જ પ્રક્રિયાઓ એવી છે, સ્ફટિકીકરણ થઈ શકે. આ બધી જ પ્રક્રિયાઓ મિત્રો એવી છે કે જે જનરલી અંતરાપૃષ્ઠ પર થઈ શકતી હોય. આપણે ફરી કહું છું મિત્રો કે અંતરાપૃષ્ઠનો મતલબ શું થશે કે બે જથ્થામય કલાઓને અલગ પાડતી એક ચોક્કસ હદ રેખા અથવા સપાટી, જેને અંતરાપૃષ્ઠ કહે છે, જે આડી લીટી કે ઊભી લીટી વડે દર્શાવાય છે, જેને હાઇફન અથવા સ્લશ કહેવાય. અને હાઇફન કહેવાય અને સ્લશ કહેવાય. તો ઘન અને પ્રવાહી કલા વચ્ચે હોય તો હા એક બીજું ક્વેશ્ચન એ છે, ધારો કે બંને જે કલા છે એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જતી હોય તો એમાં અંતરાપૃષ્ઠ જ્યારે પણ બનતું નથી. ધારો કે વાયુનું મિશ્રણ, તો વાયુઓ બધા એકબીજા સાથે સરળતાથી મિશ્ર થઈ જાય છે. તો જ્યારે પણ મિશ્રિબલ કલાઓ હોય, એકબીજામાં મિશ્ર થતી કલા હોય, તો એના વચ્ચે અંતરાપૃષ્ઠ રચાતી નથી. આ ઇમ્પોર્ટન્ટ છે, લખું છું, ધ્યાન રાખજો. એકબીજામાં મિશ્રિત કલાઓ વચ્ચે અંતરાપૃષ્ઠ રચાતી નથી. એનો મતલબ કે આવા સંયોજનોમાં કે જ્યાં કલાઓ એકબીજા સાથે મિશ્રિબલ થતી હોય, મિશ્ર થતી હોય, એમાં આ વસ્તુનો અભ્યાસ કરી શકાય નહીં. એવું આપણે સમજવું હોય તો સમજી શકીએ છીએ. તો બીજું એક એ પણ છે કે આપણે ધારો કે ચલો અંતરાપૃષ્ઠ અથવા તો સપાટીનો અભ્યાસ તો કરવાનો છે, પણ આ જે સપાટી છે જેનો અભ્યાસ કરવાનો છે એ યાદ રાખજો ખાસ મિત્રો કે જ્યારે પણ આપણે અંતરાપૃષ્ઠ અથવા સપાટીનો અભ્યાસ કરવાનો હોય તો આવી સપાટી અથવા અંતરાપૃષ્ઠ એ હંમેશા શુદ્ધ હોવી જોઈએ. એ સપાટી જે હોય અથવા અંતરાપૃષ્ઠ હોય એના પર કોઈ પદાર્થ શોષાયેલો હોવો જોઈએ નહીં. એ સપાટી હંમેશા શુદ્ધ હોવી જોઈએ. અને સપાટી શુદ્ધ કરવા માટે
એ સપાટી શુદ્ધ કરવા માટે સપાટી પરનું જે દબાણ છે એ ખૂબ જ ઓછું રાખવામાં આવે છે. ખૂબ જ ઓછું એટલે કેટલું? આશરે 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું રાખવામાં આવે છે. એટલે અહીં બીજું સેન્ટેન્સ લખી દઈએ મિત્રો કે અહીંયા એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો ખાસ કે આપણી જે પૃષ્ઠ છે અથવા સપાટી છે એ સપાટી શુદ્ધ હોવી જરૂરી છે અથવા શુદ્ધ હોવી જોઈએ અને તેની માટે સપાટી પરનું દબાણ 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું રાખવામાં આવે છે. અથવા એવું પણ કહી શકાય કે આ સપાટીને શૂન્યાવકાશમાં રાખી શકાય. આ સપાટીને શેમાં રાખી શકાય? શૂન્યાવકાશમાં રાખી શકાય. એનું કારણ શું થાય કે ધારો કે ચલો સપાટી શુદ્ધ છે, આપણે એવું વિચારીએ કે એકદમ સપાટી શુદ્ધ છે અને આ સપાટી પર ઘણી બધી પ્રક્રિયાઓ થશે. આ ચેપ્ટરમાં આપણે એ જ ભણવાનું છે કે આ ચેપ્ટરમાં કઈ કઈ પ્રક્રિયાઓ છે. તો અધિશોષણ પ્રક્રિયા આવે, ઉદ્દીપન પ્રક્રિયા ભણવાનું છે, ઉત્સેચક વિશે ભણવાનું છે, કલીલો વિશે ભણવાનું છે. તો અધિશોષણ હોય કે અવશોષણ હોય કે અપશોષણ હોય કે બધું આપણે લેટર ઓન ભણવાના છીએ. પણ પ્રશ્ન એ છે કે સપાટી ધારો કે આપણે એવું વિચારીએ કે શુદ્ધ છે, પણ જો એને વાતાવરણમાં ખુલ્લી રાખવામાં આવે તો વાતાવરણમાં તો ઓલરેડી નાઇટ્રોજન અને ઓક્સિજન હોય. નાઇટ્રોજન સૌથી વધારે હોય, બીજા નંબરમાં ઓક્સિજન હોય. એટલે એ નાઇટ્રોજન અને ઓક્સિજન વગેરેના જે અણુઓ હોય એ સપાટી પર પાછા શોષાઈ જાય. સપાટી પર શું થઈ જાય? પાછા શોષાઈ જાય. એટલે સપાટી પાછી અશુદ્ધ થઈ જાય. એટલા માટે આવી સપાટીને શૂન્યાવકાશમાં રાખી શકાય અથવા તો એનું દબાણ ખૂબ જ ઓછું એટલે આશરે 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું રાખી શકાય, જેના કારણેથી અને આ સપાટી શુદ્ધ જળવાઈ રહેશે. તો મિત્રો આપણે જે આજે પ્રસ્તાવના જે બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી રહ્યા છીએ ચેપ્ટરની કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કોને કહેવાય? આ પૃષ્ઠ પર થતી સપાટી અથવા પૃષ્ઠ અથવા સપાટી પર થતી પ્રક્રિયાઓ કયા કયા પ્રકારની હોઈ શકે છે? અણુઓની જે મતલબ જે અંતરાપૃષ્ઠ છે તેના પર આધાર રાખે છે. તો અણુઓની જાડાઈ ધરાવતું સ્તર છે, જેમાં અણુઓના કદ જેટલા વધારે છે એટલું એનું ક્ષેત્રફળ પ્રમાણમાં કેવું હોય? વધારે હોઈ શકે. યાદ રાખવાનું. અને કઈ રીતે દર્શાવવામાં આવે છે? આડી લીટી ઊભી લીટી હોય, મિસિબલ હોય, એકબીજામાં દ્રાવ્ય થતા હોય તો ક્યારે પણ અંતરાપૃષ્ઠ રચાતી નથી. જ્યારે પણ આ બધી પ્રક્રિયાઓનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે હંમેશા યાદ રાખજો મિત્રો કે એની સપાટી હંમેશા કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ. અને એ સપાટી શુદ્ધ કરવા માટે ધ્યાનથી સાંભળજો મિત્રો, એ સપાટી શુદ્ધ રાખવા માટે આપણે જે દબાણ છે એ 10⁻8 થી માંડી અને 10⁻9 પાસ્કલ જેટલું રાખવામાં આવે છે. એવું કહી શકાય ખૂબ જ નીચું દબાણ રાખવામાં આવે છે. અને આ નીચા દબાણને કારણે ત્યાં સપાટી પર કોઈ બીજા અણુઓ જોડાઈ શકતા, કારણ કે નીચું દબાણ છે એનો મતલબ શું થાય? નીચું દબાણ છે એનો મતલબ એવો થાય કે ત્યાં આજુબાજુ વાયુની હાજરી નથી, એટલે કોઈ વાયુ શોષાવાના નથી. તો આ ચેપ્ટરમાં સ્પેશિયલી જ્યારે આપણે ચેપ્ટરની વાત કરીએ મિત્રો કે ભાઈ ચેપ્ટરમાં શેનો અભ્યાસ કરવાનો છે, તો બેઝિક ઇન્ફોર્મેશન કે ભાઈ પૃષ્ઠ કોને કહેવાય, અંતરાપૃષ્ઠ શું છે, આ તે વગેરે. તો આ ચેપ્ટરમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે? આ ચેપ્ટરમાં કઈ કઈ રિએક્શન્સ ભણવાની છે તો મેં હું તમને કહી દઉં. એક તો અધિશોષણ પોર્શન આવશે મિત્રો, એક આખો ટોપિક આવશે આપણો અધિશોષણ. એ પછી સમજીએ કે શું કહેવા માંગે છે. બીજો એક ટોપિક આવશે આપણી પાસે ઉદ્દીપન. ત્રીજો એક ટોપિક એવો પણ સાથે સમજી શકાય મિત્રો, ઉદ્દીપક કોને કહેવાય, અથવા તો એવું કહીએ સોરી ઉદ્દીપક એટલે ઉદ્દીપન સમજી લઈશું. પણ એના સિવાય ત્રીજો ટોપિક છે ઉત્સેચક. ચોથો ટોપિક છે આપણી પાસે કલીલ. અને આ ચારે ચાર ટોપિકનો જ્યારે આપણે અભ્યાસ કરીએ એટલે આપણું ચેપ્ટર સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. અને એમાં પણ આ ચારે ચાર ટોપિકમાં સૌથી વધારે જો આપણે ડિસ્કશન કરવા જઈએ તો કલીલ એ થોડો ઇમ્પોર્ટન્ટ વધારે પોઈન્ટ છે આપણી માટે. અધિશોષણમાં પણ આપણે જુદા જુદા શબ્દો ભણવાના આવશે કે ભાઈ અધિશોષક કોને કહેવાય, આવા બધા શબ્દો ભણીશું મિત્રો કે અધિશોષક કોને કહેવાય, પછી અધિશોષિત કોને કહેવાય. ચલો એના પછી એવું ભણી લઈશું અપશોષણ કોને કહેવાય, અપશોષણની ઘટના પણ ભણીશું. એની સાથે સાથે અવશોષણની ઘટના પણ ભણીશું. આ બધી જ ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવશે, એ અધિશોષણમાં ડિસ્કશન કરી લઈશું મિત્રો આપણે. એના સિવાય પણ સાથે આપણે એ પણ ભણીશું કે ભાઈ શોષણ કોને કહેવાય. આ બધા જ શબ્દો એક વન બાય વન આપણે સમજતા જઈશું, દરેક શબ્દોનું ડિટેલમાં સ્ટડી કરીશું.
એટલે મેન કહેવાનો મતલબ એક અધિશોષણ વાળો પોર્શન હશે, એક ઉદ્દીપન વાળો પોર્શન હશે. ઉત્સેચક કોને કહેવાય, કલીલ કોને કહેવાય, કલીલની બનાવટ કઈ રીતે થાય છે, એની ઉપયોગિતા ક્યાં હોય, કલીલનું શુદ્ધિકરણ કઈ રીતે થાય, બધી જ પ્રક્રિયાઓ આપણે ડિટેલમાં ભણવાના છે. પણ એના પહેલા તમારે એ સમજવું જરૂરી છે કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન શું છે. ફરી કહું છું, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે એક સપાટી પર થતી પ્રક્રિયાઓના સાથે સંકળાયેલું એક વિજ્ઞાન છે. જેને એવું પણ કહી શકાય કે જે જનરલી અંતરાપૃષ્ઠ પર આધાર રાખે છે. અંતરાપૃષ્ઠ એટલે ફરી કીધું, બે જથ્થામય કલાઓને અલગ પાડતી એક ચોક્કસ હદરેખા, અને એ હદરેખા માટે એવું પણ કહી શકાય કે એ કેટલાક અણુઓની જાડાઈ ધરાવતું હોય છે, અને એ કણુના કદ પર આધાર રાખે. જેટલું કણુનું કદ વધારે હશે એટલું ક્ષેત્રફળ પણ પ્રમાણમાં કેવું છે, વધારે છે. અને જ્યારે પણ આપણે આ સપાટી પર થતી પ્રક્રિયાનો અભ્યાસ કરીશું ત્યારે મિત્રો હંમેશા યાદ રાખજો કે સપાટી સંપૂર્ણપણે શુદ્ધ હોવી જરૂરી છે, અને એ સપાટીને સંપૂર્ણપણે શુદ્ધ કરવા માટે કેટલા દબાણની જરૂર છે એમસીક્યુ આપણને પૂછાઈ શકે છે. તો 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલા દબાણની જરૂર છે. તો નેક્સ્ટ ક્લાસ આપણે જ્યારે પણ ચાલુ કરીએ છીએ મિત્રો, તો અધિશોષણ વિશેનું સ્ટડી ચાલુ કરીશું. પણ એના પહેલા બેઝિક ઇન્ફોર્મેશન એ તમને આવડવી જરૂરી છે. તો બિલકુલ ધ્યાનથી અને એનસીઈઆરટી બુકમાંથી તમે વાંચી શકો છો, અને ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્લાસમાં અધિશોષણ ચાલુ કરીશું. ઓકે, થેન્ક યુ.